વિચારો, ભારતમાં રોજ કેટલો કચરો પેદા થાય છે? 1,50,000 ટન. આ તો આખો કચરાનો પહાડ બની જાય. નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આ સેશન સત્તાવાર રીતે જગદીશ પાટણકર દ્વારા તૈયાર અને રજૂ કરવામાં આવ્યો છે. આજે આપણે પર્યાવરણીય નીતિના એકદમ સ્કોરિંગ અને મહત્વપૂર્ણ વિષય ટોપિક 5.4 કોન્સેપ્ટ ઓફ 5R રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ, રીસાયકલને ડીકોડ કરીશું. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આજના આપણા સેશનની રૂપરેખા બહુ સિમ્પલ છે. વેસ્ટ મોડલ્સ, પ્રાધાન્યતાક્રમ, પહેલા 3R, રીપર્પઝ અને રીસાયકલ, એક ક્વિક સમરી ટેબલ અને હા, છેલ્લે એક્ઝામ માસ્ટર ક્લાસ. વિભાગ 1 ધ વેસ્ટ મોડલ્સ. આપણે આગળ વાત કરી એમ રોજનો 1.5 લાખ ટન સોલિડ વેસ્ટ. આ આંકડો ખરેખર ડરાવણો છે, રાઈટ? આ સમસ્યાને હલ કરવા માટે જ 5Rના સિદ્ધાંતો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો એક પ્લાસ્ટિકની બોટલની વાર્તા સાંભળીએ. જૂના લિનિયર મોડલની વાત કરીએ તો બોટલ બને છે, વપરાય છે અને સીધી કચરાપેટીમાંથી લેન્ડફિલમાં દટાઈ જાય છે. ધી એન્ડ. પણ 5R સર્ક્યુલર મોડલ આખી વાર્તા બદલી નાખે છે. આ મોડલ બોટલને એક હીરો જેવો રસ્તો આપે છે, જ્યાં કચરો ખરેખર કચરો રહેતો જ નથી, પણ અદ્ભુત રીતે ફરીથી સિસ્ટમમાં ગોઠવાઈ જાય છે. વિભાગ 2 પ્રાધાન્યતા ક્રમ એટલે કે પ્રાયોરિટી હાયરાર્કી. હવે સૌથી રસપ્રદ વાત એ છે કે સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આ 5Rને ગમે તેમ નથી વાપરતી. તેનો એક ચોક્કસ ક્રમ છે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપે. આ હાયરાર્કી યાદ રાખવી જ પડશે. રિફ્યુઝ એટલે કે ના પાડવી એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. અને આશ્ચર્યની વાત એ છે કે રીસાયકલ સૌથી છેલ્લો વિકલ્પ છે. કેમ? કારણ કે તેમાં પુષ્કળ ઊર્જા વપરાય છે. વિભાગ 3 પહેલા 3R. ચાલો જોઈએ કે કોલેજમાં કે ઘરે બેઠા બેઠા કયા પ્રભાવશાળી પગલાં લઈ શકાય છે. શરૂઆત કરીએ પહેલા 3 સિદ્ધાંતોથી. પહેલો અને સૌથી પાવરફુલ R છે રિફ્યુઝ એટલે કે અસ્વીકાર કરવો. કચરો પેદા થાય એ પહેલાં જ તેને એન્ટ્રી જ ના આપવી. દાખલા તરીકે દુકાનદાર પ્લાસ્ટિકની થેલી આપે તો સીધી ના પાડી દેવી. આ સિદ્ધાંત ભારતના પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022 સાથે સીધો જોડાયેલો છે. સિમ્પલ લોજિક છે, જો વસ્તુ ઘરમાં આવશે જ નહીં તો કચરો બનશે જ નહીં. બીજો સિદ્ધાંત છે રિડ્યુસ એટલે કે વપરાશ ઘટાડવો. જો કોઈ પ્રોડક્ટને ના પાડી શકાય તેમ ન હોય તો તેનો ઉપયોગ ઓછો કરી દેવો. યાદ છે પેલી ઉજાલા યોજના? ભારત સરકારે 77 કરોડથી વધુ LED બલ્બ વેચ્યા હતા. હેતુ શું હતો? વીજળીનો વપરાશ મોટા પાયે ઘટાડવાનો. આ જ છે રિડ્યુસ. ત્રીજો R એટલે રીયુઝ, ફરીથી વાપરવું. પેલી પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ બોટલ વાપરીને ફેંકી દેવા કરતાં સ્ટીલની મસ્ત બોટલ વાપરો ને. અથવા તો કોલેજમાં સિનિયર્સ પાસેથી જૂના પુસ્તકો લઈને ભણો. આ આદતો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016ના એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી સિદ્ધાંતને મજબૂત બનાવે છે. ચાલો ધ્યાન કેટલું છે એ ચેક કરવા એક નાનકડી ક્વિઝ થઈ જાય. વિચારો, જો નોટ્સની પ્રિન્ટ કાઢવાને બદલે મોબાઈલ કે લેપટોપમાં ડિજિટલ PDF નોટ્સ વાંચવામાં આવે તો તે કયા સિદ્ધાંતનું ઉદાહરણ કહેવાય? એકદમ સાચું, આ રિડ્યુસ એટલે કે કાગળનો વપરાશ ઘટાડવાનું બેસ્ટ કોલેજ ઉદાહરણ છે. વિભાગ 4 રીપર્પઝ અને રીસાયકલ. હવે સવાલ એ થાય કે જ્યારે કોઈ વસ્તુ સાવ તૂટી જાય કે નકામી થઈ જાય ત્યારે શું? બસ ત્યાં જ આ છેલ્લા 2 વિકલ્પો કામમાં આવે છે. ચોથો R એટલે કે રીપર્પઝ. આ થોડું ક્રિએટિવ અપસાઇકલિંગ છે. જૂની વસ્તુને એકદમ નવા જ કામ માટે વાપરવી. જેમ કે કારના જૂના ટાયરને કલર કરીને બગીચામાં બેસવા માટે મસ્ત ફર્નિચર બનાવવું, અથવા જૂની પ્લાસ્ટિક બોટલો કાપીને અગાશીમાં નાનકડો વર્ટિકલ ગાર્ડન બનાવવો. વસ્તુ ભલે જૂની હોય, પણ તેનો રોલ સાવ નવો. અને પાંચમો સૌથી છેલ્લો વિકલ્પ છે રીસાયકલ. કચરા પર પ્રોસેસ કરીને સાવ નવી પ્રોડક્ટ બનાવવી. આ પ્રોસેસ ખર્ચાળ છે અને તેમાં ઊર્જા પણ ઘણી વપરાય છે. પણ હા, જો એલ્યુમિનિયમના જૂના કેનને રિસાયકલ કરવામાં આવે ને તો નવા કેન બનાવવા પાછળ લાગતી 95% ઊર્જા બચી જાય છે. ઈ-વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2022 જેવી નીતિઓ આના પર જ ફોકસ કરે છે. હવે એક જોરદાર હોસ્ટ ચેલેન્જ. આજે ઘરે જઈને કચરાપેટીનું ઓડિટ કરી જુઓ. હા, ખરેખર કચરામાં પડેલી વસ્તુઓમાંથી કઈ વસ્તુને લેન્ડફિલમાં જતા બચાવી શકાય છે અને તેમાં આ 5Rમાંથી કયો નિયમ લગાવી શકાય છે એ નક્કી કરવાનો પ્રયાસ ચોક્કસ થવો જોઈએ. વિભાગ 5 ધ સમરી ટેબલ.
ચાલો આ બધી પોલિસીઓ અને ઉદાહરણોને એક્ઝામના ઝડપી રિવિઝન માટે એક જ ફ્રેમમાં ગોઠવી દઈએ. આ ટેબલનો અત્યારે જ સ્ક્રીનશોટ લઈ લેવા વિનંતી છે. આ એક જ સ્લાઇડમાં 5Rનો અર્થ, રોજિંદા ઉદાહરણો અને ભારતીય પર્યાવરણીય નીતિઓનો પાવરફુલ સારાંશ આપેલો છે. પરીક્ષાના આગળના દિવસે આ ટેબલ અદ્ભુત કામ લાગશે. વિભાગ 6 એક્ઝામ માસ્ટર ક્લાસ. આ સેશનનો સૌથી અગત્યનો ભાગ. પરીક્ષામાં ટોપ માર્ક્સ કેવી રીતે સ્કોર કરવા? ચાલો ડીકોડ કરીએ. વધુ માર્ક્સ ખેંચવા માટે જવાબનું સ્ટ્રક્ચર પરફેક્ટ હોવું જોઈએ. હંમેશા પહેલા સ્પષ્ટ વ્યાખ્યા આપવી, પછી તેને લગતી રાષ્ટ્રીય પોલિસીનો ઉલ્લેખ કરવો, ત્યારબાદ રોજિંદા જીવનના 2 સિમ્પલ ઉદાહરણો લખવા અને છેલ્લે એક સ્ટ્રોંગ નિષ્કર્ષ સાથે જવાબ પૂરો કરવો. આ ફોર્મ્યુલા માર્ક્સ કપાવા જ નહીં દે. અહીં સિલેબસમાંથી સીધા તારવેલા ટોપ 5 પ્રશ્નો છે, જેમ કે 5R હાયરાર્કી કારણ સાથે સમજાવો, અથવા રિફ્યુઝ સિદ્ધાંત માટેની 2 પોલિસી જણાવો, રીયુઝ અને રીપર્પસ વચ્ચેનો તફાવત ઉદાહરણ સાથે આપો, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ 2016નું 5R સાથે કનેક્શન જણાવો અને 5Rના 5 રોજિંદા ઉદાહરણો આપો. આ પ્રશ્નો અગાઉ જણાવેલા સ્ટ્રક્ચર પ્રમાણે તૈયાર કરવાના છે. સેશન પૂરું કરતા પહેલા એક છેલ્લો ક્વિક ફાયર પ્રશ્ન. વિચારો, જૂના થઈ ગયેલા મોબાઈલ ફોનને કોઈ અધિકૃત ઈ-વેસ્ટ કલેક્શન સેન્ટરમાં જમા કરાવીએ તો એ કયા આરમાં ગણાય? એકદમ પરફેક્ટ. આ છે રીસાયકલ. જમીનમાં ઝેર ભરતું રોકવા માટેનો છેલ્લો પણ મહત્વનો વિકલ્પ. આશા છે કે આ એક્સપ્લેનર પરીક્ષામાં અને ભારતને હરિયાળું રાખવામાં ખૂબ મદદરૂપ થશે. જો આ કન્ટેન્ટ વેલ્યુએબલ લાગ્યું હોય તો પ્લીઝ આને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, તમારા વિચારો કોમેન્ટમાં જણાવો અને હા, આવા જ સ્માર્ટ શૈક્ષણિક કન્ટેન્ટ માટે આપણી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભવિષ્યના સેશનમાં ફરી મળીશું.